નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો આપણી આ યુટ્યુબ ચેનલ અંતર્ગત આપણે તમામ પેપર સોલ્યુશન મૂકેલા છે. એના અંતર્ગત 2024 માર્ચનું પેપર હોય, જુલાઈ 2024નું હોય કે માર્ચ 2023 હોય. અને આજે આપણે વિષય ગણિતની અંતર્ગત 2022નું પેપરનું બેઝિક ગણિતનું પેપર સોલ્યુશન જોવાના છે. તો પ્રશ્ન એક સ્વાભાવિક થાય કે આપણે શા માટે બોર્ડના પેપરનું સોલ્યુશન જોવું જોઈએ. કે એકવાર એ પ્રશ્ન આવી ગયો તો એ થોડો બીજી વાર આવવાનો છે. પણ મિત્રો આપણે છે એ કેવું હોય કે કોઈ પણ પરીક્ષા તમે આપતા હોય તો એ પેપરની પેપર સ્ટાઇલ તમને ખબર હોય, કેવા પ્રશ્નમાં પૂછાઈ શકે એ તમને બ્લુપ્રિન્ટ અને તમે જૂના પેપર છે એનું એનાલિસિસ કરો ને તો જ તમને આઈડિયા આવે. તો અહીંયા હું તમને માત્ર ધોરણ 10 ગણિત છે 2022નું પેપરનું સોલ્યુશન નથી કરાવવાનું. તમને કઈ રીતે એવો એમસીક્યુ હતો ત્યારે તમારે શું વિચારવાનું છે, સાથે સાથે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની ચર્ચા આપણે કરવાના છે. તો જોઈએ ધોરણ 10નું ગણિતનું માર્ચ 2022નું બેઝિક ગણિતનું પેપર સોલ્યુશન. ચલો હવે અહીંયા આપણે અક્ષરમ પાઠશાળા છે એના અંતર્ગત આપણા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, યુટ્યુબ હોય, વોટ્સઅપ ગ્રુપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટેલિગ્રામ છે, આ તમામ તમને કામ આવશે. એના માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે. એમાં તમને તમામ સોશિયલ મીડિયાના તમને લિંક મળી જશે. એ લિંકમાં ક્લિક કરવાથી તમે અમારા સુધી પહોંચી શકશો. ચલો તો હવે વધુ વાર ન કરતા આપણે શરૂઆત કરીએ. ચલો એના અંતર્ગત છે વિભાગ એ. તો વિભાગ એ અંતર્ગત આપણને પ્રશ્ન પૂછેલો હોય કે સમીકરણ 2x + 3y = 5. ચલો સમીકરણ આપી દીધું છે કે 2x + 3y 2x + 3y અને એના અંતર્ગત અહીંયા 5 ને આપી દીધા છે સામે કે 2x + 3y, 5 ને બોલાયેલો આ બાજુ તો -5 = 0. ચલો 4x + 6y -10 = 0. તો આ ટાઈપના પ્રશ્ન છે એમાં તમારે સહગુણકોનો તમારે શું કરવાનો છે, ગુણોત્તર લેવાનો. તો 2 અને 4 નો ગુણોત્તર લો તો 2/4 એટલે અહીંયા મળશે 1/2. 3 × 3 3 × 6 અહીંયા પણ મળશે 1/2 અને 5 × 5 5 × 10 તો અહીંયા પણ મળશે 1/2. તો 3 એ 3 સમાન મળ્યા. તો આનો અર્થ એવો થયો કે આપેલ રેખાઓ કેવી છે, તો કે આપેલ રેખાઓ એ સમપાતી રેખાઓ છે. કેવી રેખાઓ છે? સમપાતી રેખાઓ છે. અને સમપાતી રેખાઓને ઉકેલ કેવા મળે, તો કે સમપાતી રેખાઓને અનંત ઉકેલ મળે. કેટલો મળે? તો કે સમપાતી રેખાઓ હોય એને અનંત ઉકેલ મળે. યાદ રાખવાનું, સમાંતર રેખાઓ છે એને ઉકેલ મળે નહીં. સમાંતર રેખાઓ હોય તો એને ઉકેલ મળે નહીં. અને સાથે સાથે છેદતી રેખા હોય તો છેદતી રેખાને અનન્ય ઉકેલ મળે. આ 3 વિકલ્પ હોય. ચલો તો અહીંયાથી આપણો વિકલ્પ કયો થશે, તો કે અનંત ઉકેલ આવશે. તો કે આપેલ રેખાઓને કેટલો ઉકેલ મળશે, તો કે અનંત ઉકેલ મળશે. ચલો જોઈએ આગળ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 છે એ આપણને પૂછ્યો છે બહુપદી ચેપ્ટર. એમાં તમને આપી દીધી છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર એટલે શું થાય? આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે, તો કે એનું સૂત્ર છે c/a. ચલો c ની કિંમત કેટલી છે, તો અહીંયા c ની કિંમત છે abc બરાબર. a એટલે 1, b એટલે -3, c એટલે 2. તો અહીંયા c/a એટલે 2/, અહીંયા સહગુણક કઈ નથી એટલે એકલો છે 1x², તો 2/1 એટલે આપણો જવાબ થશે 2. તો અહીં વિકલ્પ નંબર 2 માં a. ચલો દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર. તો વિવેચકનું સૂત્ર છે, વિવેચકને d કહેવાય અને d નું સૂત્ર છે b² - 4ac. ચલો એવો વિકલ્પ હોતો તો એ વિકલ્પ થશે વિકલ્પ નંબર 2. જો તમને શાંતિથી જોતા આવડે અને સૂત્ર પાકું હોય તો તમને આ ટાઈપના વિકલ્પ કન્ફ્યુઝ ન કરે. નહીંતર તમને કન્ફ્યુઝ કરે કે અહીંયા પ્લસ મૂકવું માઇનસ મૂકવું અને વિકલ્પમાં બંને એક આવે. b² - 4ac પણ આપ્યું હોય અને b² + 4ac પણ આપેલું હોય. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 છે ને એમાં આપણને સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર આપણને પૂછેલું છે.
ચલો એ જોઈએ. તો અહીંયા n નું પદ શોધવા માટેનું સૂત્ર, ચલો તો અહીંયા સમાંતર શ્રેણી છે એનું n નું પદ શોધવા માટેનું સૂત્ર કયું છે એ આપણે સમજીએ. તો સમાંતર શ્રેણીના હું તમને 3 સૂત્ર લખું છું, ત્રણે યાદ રાખજો. એક છે an, તો an નું સૂત્ર છે a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d, આ n નું પદ. બીજું છે n પદોનો સરવાળો, તો n પદોનો સરવાળો થાય n બાય 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. અને હજી એક સૂત્ર છે કે Sn બરાબર n બાય 2 a વત્તા an. આ 3 સૂત્ર છે, આ 3 કરી લ્યો એટલે તમારું 5મું સમાંતર શ્રેણી ચેપ્ટર પૂરું. બરાબર. તો આમાંથી કયું સૂત્ર પૂછ્યું હોય તો કે અહીંયા an નું પૂછ્યું હોય તો an નું સૂત્ર શું છે તો કે a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d, એ સૂત્ર નંબર આ થશે. ચલો વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું આટલી યાદ રાખવાનું. બરાબર, આ એના થશે. ચલો વર્તુળના 2 સૂત્ર છે, એક તમને પરિઘનું લખાવ અને એક લખાવ ક્ષેત્રફળ. તો વર્તુળ છે એના પરિઘનું સૂત્ર થાય 2 પાઈ r અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ r સ્ક્વેર. ચલો કયું પૂછ્યું છે તો કે પાઈ r સ્ક્વેર પૂછ્યું છે. પાઈ r l શેનું છે તો કે એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, આ પરિઘનું છે, અને આ છે વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ શેનું છે તો કે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે. આ શું છે તો કે આ પરિઘનું છે, વર્તુળના પરિઘનું, આ વર્તુળના ક્ષેત્રફળનું, અને આ છે શંકુની વક્ર સપાટીનું. બરાબર, આ શંકુનું સૂત્ર છે. તો અહીંયા તમને હું ખાલી એબીસીડી ટીક કરીને ન જવા દેતો, તમને ક્યારેક એવો પ્રશ્ન પૂછાય તો તમારે ક્યારે શું વિચારવાનું એ પણ તમને સાથે સાથે કરાવતો જાઉં છું. બરાબર, આગળ ચર્ચા કરીએ. તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. ચલો પ્રશ્ન નંબર 6 છે એના અંતર્ગત તમને આપી દીધું છે કે નીચેનામાંથી કઈ ઘટનાની સંભાવના હોઈ શકે નહીં. ચલો તો નીચેનામાંથી સંભાવના માટે એક વસ્તુ યાદ રાખવાની, અને એ છે કે સંભાવનાનું મૂલ્ય હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. એટલે કે 0 થી નાનું ન હોય, 0 થી નાનું એટલે ઋણ, તો આની કિંમત ક્યારે ઋણ હોય નહીં. અને 1 થી મોટી ન હોય, 1 થી મોટી પણ હોય નહીં. ચલો વિકલ્પમાં જો 2/3 15%, 0.7, આ વિકલ્પ ડાઉટ વાળો લાગે. કેમ કે ક્યારેય પણ સંભાવનાનું મૂલ્ય ઋણ ન હોય. અહીંયા શું એની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોય. કોઈ પણ ઘટનાની સંભાવનાનું મૂલ્ય હંમેશા 0 થી 1 ની વચ્ચે જ હોય, એનાથી બહાર હોય નહીં. એટલે અહીંયા આપણું મૂલ્ય થશે -1.5. હવે માની લ્યો કે ક્યારેક માઇનસ ન આપ્યા હોય તો તમારે આનું મેળવવું પડે કે 2 અને 3 નો ભાગાકાર કરો તો 0.66 મળે. 15% હે તો 15% એટલે 15/100 એટલે 0.15, અને આ છે 0.7. તો એ 0 થી 1 ની વચ્ચે આ 3 ની કિંમત જો, આ 0 થી 1 ની વચ્ચે, આ પણ 0 થી 1 ની વચ્ચે, આ પણ 0 થી 1 ની વચ્ચે, આ એક જ નથી. તો એ અહીંયા તમને ન હોય ને એ પૂછ્યું કયું મૂલ્ય ન હોય, તો આપેલમાંથી સંભાવનાનું મૂલ્ય આ ન હોઈ શકે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. ચલો તો પ્રશ્ન નંબર 7 પણ સંભાવનાનો જ છે. તો પ્રશ્ન નંબર 7 માં આપણને કીધું છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. ચલો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. હવે બે વસ્તુ તમને સમજાવું. એક સમજાવું ચોક્કસ ઘટના. તો ચોક્કસ ઘટના હોય ને, ચોક્કસ ઘટના બે પ્રકારની હોય. એક ચોક્કસ ઘટના હોય અને એક હોય અશક્ય ઘટના હોય. બરાબર, અને આ છે એની સંભાવના. હવે જો સમજવાનું, કોઈ ઘટના ચોક્કસ હોય ને, માની લો કે હું એમ કહું સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું તો આ ચોક્કસ ઘટના છે. હું એમ કહું કે એક અઠવાડિયામાં 7 વાર હોવા તો આ ચોક્કસ ઘટના હોય જ. યાર હું એમ કહું કે 100 ગુણના પ્રશ્નપત્રમાં 90 ગુણ આવી શકે, પણ હું એમ કહું કે 100 ગુણનું પેપર હોય અને એમાંથી પણ 5 માર્ક આવે તો આ શક્ય ઘટના થાય. તો યાદ રાખવાનું કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય અને અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. આ બંને વસ્તુ યાદ રાખવાની. બરાબર, તો અહીંયા થશે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થશે તો કે 0 થશે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 0 થશે.
આગળ જોઈએ, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે, બરાબર, અને આ માહિતીનો તમને પૂછ્યો છે બહુલક. હવે બહુલક માટે એક વસ્તુ યાદ રાખો કે બહુલક તમારે જ્યારે મેળવવાનું હોય ને ત્યારે તમારે શું કરવાનું, તમામ અવલોકન જોવાનું. આ બધાય અવલોકનમાંથી કયું અવલોકન પુનરાવર્તન સૌથી વધુ પામે છે, કયું અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામે, તો અહીંયા સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને શું કહેવાય છે, તો કે એને આપણે બહુલક કહેશું. ચલો અહીંયા જો 2 કેટલી વખત આવે છે, તો 2 છે અહીંયા આપણે જોતા જઈએ. 3 કેટલી વખત આવે, આપણે અલગ અલગ સિમ્બોલ કરી. ચલો અહીંયા આપણે 2 ને વર્તુળ કરીએ, 2 ને વર્તુળ કરીએ, તો અહીં 2 કેટલી વખત આવ્યો, 3 વખત આવ્યો. ચલો બીજું વિકલ્પમાં 3, ચલો 3 કેટલી વાર, અહીંયા ત્રિકોણ કરું, 3 કેટલી વાર આવ્યો, 2 વાર આવ્યો. ચલો 1 તો એક જ વાર અને 0 એક વાર, તો સૌથી વધુમાં વધુ કોણ આવ્યું, તો સૌથી વધુ ને વધુ 2 આવ્યું. અહીંયા 2 છે ને 3 વખત આવે. તો બહુલકની વ્યાખ્યા એવી કે આપેલા અવલોકનમાંથી સૌથી વધુ વખત જે અવલોકન આવે એને બહુલક કહેવાય. તો અહીંયા બગડો છે ને એ સૌથી વધુ વખત આવે છે, બરાબર. કેટલી વખત આવે, 3 વખત. તો એ થશે આપણું બહુલક. ચલો 15 અને 35 નો ગુસા, ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ચલો 15 અને 35, અહીંયા લઈ 15 અને અહીંયા લઈ 35. ચલો બંનેમાંથી 5, 5 તરી 15, 5 સત્તા 35. ચલો હવે કંઈ કોમન નીકળતું નથી, તો આપણો ગુસા કેટલો થશે, 5 થશે. તો આપેલ માહિતીનો ગુસા કેટલો થશે, 5 થશે. 15 અને 35 બેમાંથી સામાન્ય અવયવ કયો, તો બંનેમાંથી સામાન્ય નીકળે એવો અવયવ કયો થશે, કે 5 થશે. 10મો જોઈએ, દ્વિઘાત બહુપદી ના 2 શૂન્ય આપેલા છે કે દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર ખાલી જગ્યા. તો યાદ રાખો, આલ્ફા વત્તા બીટા શૂન્યોનો સરવાળો -b/a થાય. સાથે સાથે શૂન્યનો ગુણાકાર કે તો આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a થશે, બરાબર. આ બંને સૂત્ર છે એ તમારે યાદ રાખવાના. તો વિકલ્પ કયો થશે, તો વિકલ્પ નંબર એ કે શૂન્યનો સરવાળો -b/a અને શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a થશે. હવે આ બોર્ડ છે ને, બોર્ડ એનું એક આઈએમપી MCQ કહેવાય ને, તો યાદ છે દર વખતે પરીક્ષા પૂછે કે આપેલ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કયું. એક વાર નહીં, 2 વાર નહીં, અઢળક વખત પૂછાય. એક વાર પૂછાણું તો આપણે એમ થાય કે એક જ વારે, 2 વાર 2 જ વારે, પણ આ પ્રશ્ન વારંવાર પૂછાય. ચલો અહીંયા P કૌંસમાં XY આપ્યું છે અને ઉગમ બિંદુ, તો ઉગમ બિંદુનો આમ થાય 0 0. ચલો આ બંને વચ્ચેનું અંતર જોતું હોય તો સૂત્ર શું થાય, તો બંને વચ્ચેનું પહેલામાંથી પહેલું બાદ કરો, x - 0 નો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ કરો એટલે y - 0 નો વર્ગ. ચલો x માંથી 0 જાય તો x નો વર્ગ વત્તા y માંથી 0 જાય તો y નો વર્ગ. તો આ વિકલ્પ ગોતો ભાઈ. તો આ વિકલ્પ થશે વિકલ્પ નંબર બી, વર્ગમૂળમાં x વર્ગ માઇનસ y વર્ગ, એ થશે આપણો જવાબ. આગળ જુઓ, તમને આ જ લેક્ચરમાં મેં તમને કીધું કે વર્તુળનું પરિઘ એટલે 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ એનો ઉપયોગ આવે. ચલો વર્તુળની પરિમિતિ, હકીકતમાં વર્તુળની પરિમિતિ માટે શબ્દ છે 2πr. ચલો વર્તુળની પરિમિતિ કેટલી છે, તો કે વર્તુળની પરિમિતિ છે 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ આ બંને સમાન છે. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય, πr નો વર્ગ. આ બંને સમાન, વર્તુળનું પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ એટલે 2πr, ક્ષેત્રફળ એટલે πr². પ્રશ્ન પૂછો કે વર્તુળની ત્રિજ્યા કેટલી. ચલો બંને બાજુથી પાઈ થશે કેન્સલ, બે બાજુથી r થશે કેન્સલ, તો અહીંયા વધશે r અને અહીંયા વધશે 2, તો r બરાબર 2 એકમ આવશે. એટલે કે ત્રિજ્યાની કિંમત કેટલી થશે, 2 એકમ. અહીંયા તમને કઈ કિંમત ન કીધી, સેમી, મીટર, કિલોમીટર, તો અહીંયા ત્રિજ્યાની કિંમત કેટલી આવશે, 2, તો 2 એકમ થશે. તમને એમ કે વ્યાસ કેટલો, તો વ્યાસ થશે 4 એકમ. આગળ શું, હવે આ પ્રશ્ન છે ને એ તમારે આમ જોવા જાય ને તો ધોરણ 9 નો છે. કેમ કે ધોરણ 9 માં તમારે એક ચેપ્ટર આવતું સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિ અંતર્ગત આપણે વિવિધ સંખ્યાઓ આવતી.
બરાબર છે. તો એના સંખ્યા જ્ઞાનમાંથી તમને આ પ્રશ્ન પૂછાયેલો હોય સમય અને અસમય ચેપ્ટરમાંથી. તો વર્ગમૂળ 5 છે એ અસમય સંખ્યા છે, એ આપેલ વિધાન કેવું છે? તો કે આપેલ વિધાન ખરું થશે. ખરા ખોટા પૂછ્યા, બરાબર. અહીંયા તમને શું સૂચના એ કે ખરા ખોટા, બરાબર. તો વર્ગમૂળ એ અસમય સંખ્યા છે તો એ સાચું છે. x ઘન માઇનસ x ના શૂન્યની સંખ્યા 3 છે તો એ થશે આપેલ વિધાન ખરું. કઈ રીતના જોઈએ? ચલો, શૂન્ય શોધવા માટે p of x બરાબર શૂન્ય લઈ લો. ચલો, p of x ની કિંમત x ઘન માઇનસ x બરાબર 0. ચલો, બેમાંથી કોમન x નીકળે તો x વર્ગ માઇનસ 1 બરાબર 0. ચલો, x વર્ગ માઇનસ y વર્ગ તો x વર્ગ માઇનસ y વર્ગ એટલે x માઇનસ 1 અને x વત્તા 1 આના બરાબર 0. ચલો, 3 બરાબર શૂન્ય લઈ લે તો x બરાબર 0, x બરાબર 1 અને x બરાબર માઇનસ 1. કેટલા શૂન્ય મળ્યા? તો અહીંયા શૂન્યો મળ્યા 3. કયા કયા? 0, 1 અને માઇનસ 1. તો શૂન્યોની સંખ્યા 3 આપેલ વિધાન સાચું. આગળ જોઈએ, 2 2 2 એ સમાંતર શ્રેણી છે, બરાબર. તો સમજીએ. હવે કોઈ પણ શ્રેણી સમાંતર છે કે નહીં ખબર કેમ પડે? ખબર તો બે ક્રમિક પદ લેવાનું અને એનો તફાવત લેવાનો. એ તફાવત સમાન મળે ને તો શ્રેણી છે. ચલો આપણે સમજીએ. અહીંયા 2 અને 2 ની વચ્ચે કેટલો તફાવત છે? તો શૂન્યનો. આ 2 ની વચ્ચે શૂન્ય, આની વચ્ચે શૂન્ય. તો અહીંયા ક્રમિક બે પદો, બરાબર, એના વચ્ચેનો તફાવત સમાન છે તો આ સમાંતર શ્રેણી છે. તો આપેલ વિધાન ખરું થશે. ચલો આગળ જોઈએ. sin 60 નું મૂલ્ય 1/2 છે. હવે સમજીએ. અહીંયા sin ની આટલી કિંમત જોઈએ. sin 0 અંશ આનું મૂલ્ય 0 થાય. sin 30 નું મૂલ્ય એ 1/2 થાય. sin 45 અંશની કિંમત 1/2 થાય. sin 60 ની કિંમત 1/3/2 થાય અને sin 90 અંશ છે આની કિંમત 1 થાય. ચલો, આટલી કિંમત હોય એમાંથી આપણને શું કીધું? 60 નું મૂલ્ય 1/2 તો એનું મૂલ્ય એ ન થાય, વર્ગમૂળ 3/2 થાય. એટલે આપેલ વિધાન કેવું થશે? તો કે આપેલ વિધાન ખોટું થશે. કેમ ખોટું થશે? કેમ કે sin 60 નું મૂલ્ય હકીકતમાં વર્ગમૂળ 3/2 થાય. જોઈએ સૂત્ર. તો અહીંયા z નું સૂત્ર થોડું ખોટું હોય એવું મને લાગી રહ્યું છે. કેમ કે z નું સાચું સૂત્ર આવું કંઈક છે કે z બરાબર 3m - 2x બાર. ચલો, અહીંયા આપી દીધું છે 2m - 3 બાર, એટલે કે બગડો ને તગડો ફેરવી નાખ્યો હોય એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું થશે. ચલો, એના પછી સૂત્ર જોઈએ. તો સૂત્ર આપ્યું છે p of e વત્તા p of e બાર બરાબર -1. બરાબર છે. તો અહીંયા ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો. તો ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 થાય. કેટલો થાય? ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 થાય, -1 થાય નહીં. એટલે આપેલ વિધાન કેવું થશે? તો કે ખાટું થશે, એટલે કે ખોટું થશે. આગળ જોઈએ. ચલો, તો એમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, પહેલી ખાલી જગ્યા કે આકૃતિમાં y બરાબર p of x નો આલેખ આપેલો છે તો એના ઉપરથી શૂન્યોની સંખ્યા શોધો. તો અહીંયા જોવાનું, જો અહીંયા y બરાબર p of x આપ્યો હોય તો x અક્ષને ધ્યાનમાં લેવાની અને x બરાબર p of y હોય તો y ને ધ્યાનમાં લેવાની. શું ધ્યાન લેવાની? તો કે આપેલ અક્ષને આ ગ્રાફ કેટલી વાર છેદે? તો અહીંયા એક વાર છેદે, અહીંયા બીજી વાર છેદે છે, 3 વાર છેદે. આથી અહીંયા જેટલી વખત x અક્ષને છેદે એ સંખ્યાને શું કહેવાય? શૂન્યની સંખ્યા. તો કયો આવશે? તો કે શૂન્યની સંખ્યા 3 થશે. ચલો આગળ જોઈએ. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર કેટલા થશે? તો કે 1 થશે. તમારે અહીંયા 3 નિત્યસમ યાદ રાખવા પડશે. કયા કયા? તો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 થાય. sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા 1 થાય અને cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા એ પણ 1 થાય. આ યાદ રાખવું પડશે. આગળ જોઈએ. વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? ચલો, આ છે વર્તુળ અને આ છે એનો સ્પર્શક. તો એ કેટલા બિંદુમાં છેદે? તો કે માત્ર એક જ બિંદુમાં છેદે. એટલે આપણો જવાબ થશે કે વર્તુળનો સ્પર્શક વર્તુળને
એક બિંદુમાં છેદે. આગળ જોઈએ, એક સમાંતર શ્રેણીમાં ત્રણ પદો આપેલા છે કે 2k અને 26, તો k ની કિંમત શોધો. તો સમાંતર શ્રેણી એને જ કહેવાય કે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન. એટલે અહીંયા બીજા પદમાંથી પેલું બાદ કરીએ કે k - 2 બાદ કરીએ અને 26 માંથી k બાદ કરીએ તો આનો તફાવત સમાન મળે. કઈ રીતે? તો કે બીજામાંથી પેલું બાદ કરો તો k - 2 અને 26 - k, આ બેનું મૂલ્ય સમાન રહે. ચલો, આ -k આ બાજુ આવે તો k + k, અને અહીંયા થઈ જાય 26 + 2, આ -2 સામે ગયા તો પ્લસ k + k, એટલે કેટલા થશે? તો કે k + k એટલે 2k બરાબર 26 ને 2 28. તો k બરાબર 14 ને 28. અહીંયા રબર લેવું પડશે. ચલો, તો અહીંયા k બરાબર 14 ને 28, તો k ની કિંમત કેટલી આવશે? તો k ની કિંમત આવશે 14 આવશે. આગળ જોઈએ, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. ચલો, 5 રૂપિયાના સિક્કાનો આકાર કેવો થાય? તો કે 5 રૂપિયાનો સિક્કો છે એ તમે જુઓ તો એ આકાર થાય નળાકાર. કયો થાય? નળાકાર. બરાબર. અહીંયા હું તમને ઘનફળના બે સૂત્ર કહું, એક નળાકારનું કહું છું અને સાથે સાથે શંકુનું કહું છું. જો નળાકારનું પૂછે તો એનું સૂત્ર થાય πr², અને જો તમને શંકુનું કહે તો 1/3 πr². સાહેબ, બે વિકલ્પ આપ્યા તો તમને આ કન્ફ્યુઝ કરવા માટે જ આપ્યા. બરાબર. તો જો બંને વિકલ્પ આપ્યા છે, πr² અને 1/3 πr². તો અહીંયાથી 5 રૂપિયાનો સિક્કો હોય ને, 5 રૂપિયાનો સિક્કો, તો એનો આકાર છે એ નળાકાર થશે. કયો થશે? નળાકાર થશે. તો આપણું સૂત્ર કયું થશે? πr² થશે. πr² એ આપણું સૂત્ર થશે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 24. ચલો, એમાં તમને મધ્યકનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો અહીંયા σfix એ 245, σfi 100, તો મધ્યક પૂછો તો મધ્યક x બરાબર σfixi એના છેદમાં σfi. ચલો, σfixi 245, σfi કેટલો છે? 100 છે. બંનેમાંથી પોઈન્ટ કાપો તો 2.45 થશે. ચલો, 2.45 આપી દીધો. બરાબર, 2.45 થશે. ચલો, તો આ હતો આપણો વિભાગ A. બરાબર. એના અંતર્ગત વિભાગ B છે. BC ના દાખલા પ્રશ્ન તમે જોઈ શકો છો. આવા કંઈક માર્ચ 2022 તમને પૂછાયેલા છે. બરાબર. તો આ તમામ પ્રશ્ન છે સંભાવનાના હોય. બરાબર છે, દ્વિઘાત સમીકરણના હોય. આ તમામ પ્રશ્ન છે એ તમારે ક્યાંક ને ક્યાંક વારંવાર ધ્યાનમાં આવેલા હશે. જો આવા જ વિડીયો છે એ તમારે જોવા હોય, બરાબર, એ પછી 14મું સંભાવના ચેપ્ટર હોય, આંકડાશાસ્ત્ર હોય, બહુપદી હોય, યામ ભૂમિતિ હોય, આવા અગત્યના સારા ચેપ્ટર છે એ સાહેબ ફ્રીમાં શીખવા દે. ક્યાં મળશે? તો કે આપણી આ યુટ્યુબ ચેનલ અક્ષરમ પાઠશાળા મળી જશે. બીજું એ થાય કે સાહેબ આ વિભાગ એમાં તમે 24માંથી 24 સોલ્વ કરાવ્યા, એ ક્યાંથી મળે? તો વિભાગ એની સંપૂર્ણ તૈયારી કરવી હોય તો તમે આપણી ચેનલ યુટ્યુબ ચેનલ ઉપર અક્ષરમ પાઠશાળા ઉપર તમને તમામ વિડીયો મળી જશે. ડિસ્ક્રિપ્શન સેક્શનમાં હું લિંક મૂકી દઈશ. બરાબર. તો તમે કોમેન્ટ કરશો તો કોમેન્ટમાં પણ એ લિંક છે એ હું તમને આપી દઈશ. બરાબર. એ લિંક ઉપર ક્લિક કરી અને તમે શું કરી શકશો? તો કે એમાંથી તમે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ એ છે એ આખું સોલ્વ કરાવેલું છે તમામ ચેપ્ટરના. બરાબર. આપણે બહુપદીથી શરૂઆત કરી અને તમામ ચેપ્ટરના ક્રમશઃ સોલ્વ કરાવતા જઈએ. બરાબર. તો આવી રીતના આવા અવનવા વિડીયો જોવા માટે તમારે આપણી આ યુટ્યુબ ચેનલ છે એને શું કરવાનું છે? તો કે સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે. બરાબર છે. સાથે આવા હજી પણ આવા તમને માર્ચ 2023 છે, એ રીતના માર્ચ 2022, 2021, જુલાઈના પેપર, એ તમામના સોલ્યુશન તમને આપવાના જ છે. પણ તમારે કામ શું કરવું પડશે? તો કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવી પડશે. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.